સ્વાગત છે તમારું એસઆઈ એજ્યુકેશનમાં। તો આજે આપણે બીકોમ સેમ 3માં જે ટેક્સેશન છે એમાં જે ચેપ્ટર નંબર સેલેરી બરાબર ને એનો જ અભ્યાસ કરીશું। તો ક્વેશ્ચન નંબર આપણે જોઈએ તો શ્રી એક્સેસ લિમિટેડવાળી કંપની છે, એમાં તમને આ પ્રકારનો સમ આપ્યો છે। એમાં આ જે ચેપ્ટર છે એમાં કેટલાય જે ફોર્મ્યુલા છે બરાબર ને એ બહુ બધા છે, એટલે હું તમને સમમાં જ શીખવાડી દઈશ અને આમાંથી જેટલા બી જે 3-4 છે ટોપિક એ દરેક સમમાં તમારે રિપીટ થશે। ઓકે, તો જોઈએ આપણે। તો સૌથી પહેલાં તમને મૂળ પગાર આપ્યો, શું આપ્યો છે? મૂળ પગાર। તો એ તમને મહિનાનો આપ્યો, દેખાય ને તમે માસિક લખેલું કેટલું, એટલે મહિનાનું કેટલું છે ભાઈ 20,000। તો આપણે તો 12 મહિનાનું આપવાનું હોય તો કેટલા થાય ભાઈ 2,40,000। કેટલા સમજી ગયા આટલું? તો જોઈએ તો આપણે ફોર્મેટમાં આવી રીતે તમારે બનાવી દેવાનું એક્ઝામમાં। ઓકે, તો આ લખી દઈએ આપણે કે 20,000 ગુણ્યા કેટલા કહીશું ભાઈ 12, એટલે થઈ જશે 2,40,000। સમજી ગયા આટલું? એના પછી તમને આપ્યું છે મોંઘવારી ભથ્થું। તો જોઈએ સમમાં મોંઘવારી ભથ્થું આપણને, તો મોંઘવારી ભથ્થું તમને આપ્યું છે કેટલું 2,000। કેટલું? તો 12 મહિનાના કેટલા થાય ભાઈ 24,000 રૂપિયા। કેટલા સમજી ગયા? કેટલા થાય 24,000 રૂપિયા। તો લખી દઈએ એ બી આપણે, જે આપણે ટેબલમાં લખેલું જ છે, જેથી આપણો ટાઈમ બચી જાય કે 2,000 ગુણ્યા કેટલા કરશું આપણે 12, એટલે થશે કેટલા આપણા જોડે 24,000। સમજી ગયા? પછી જ્યારે બી તમારે સમમાં શું આપ્યું હોય ઘર ભાડા ભથ્થું, તો આવી રીતે તમારે 2 સ્ટેપ એડ કરવાના, એક તો ઘર ભાડા અને પગાર। ઓકે, તો એ આપણે કઈ રીતે શોધશું? જો તો સૌથી પહેલાં જે ઘર ભાડું છે, શું છે ઘર ભાડું, એ તમને મહિનાનું કેટલું આપ્યું છે 6,000 રૂપિયા। તો આપણે 12 મહિનાનું કેટલું થાય 72,000 રૂપિયા થાય ને, તો એ 72,000 રૂપિયા આપણે લખી દઈએ સમમાં। પહેલાં તો જોઈ લો, પહેલાં લખી દઈએ આપણે ઘર ભાડું। તો તમને કેટલું 6,000 આપ્યું છે, કેટલું 6,000 ગુણ્યા કેટલા કરવાના 12, એટલે 72,000 રૂપિયા થાય। કેટલા થાય ભાઈ 72,000। સમજી ગયા આટલું? 72,000 રૂપિયા થાય। ઓકે, પછી તમારે આ સ્ટેપમાં તમારે એડ કરવાનું છે શોધવા માટે। સૌથી પહેલાં ખરેખર ચૂકેલ ભાડું, તો ખરેખર ચૂકેલ ભાડું થાય 72,000। કેટલું એ તમે શોધેલું છે બરાબર ને। પછી અહીંયા બીજા સ્ટેપમાં તમારે એડ કરવાનું છે ચૂકેલ ભાડું માઇનસ પગારના 10%। તો ચૂકેલ ભાડું જો તમારે કેટલું આપ્યું છે તમને ચૂકેલ ભાડું, તો જો અમદાવાદ ખાતે ખરેખર ચૂકેલ ભાડું 6,000 રૂપિયા છે। કેટલું છે 6, બરાબર ને। તો આપણે 12 મહિનાનું થઈએ તો 72,000 રૂપિયા થાય। કેટલા? તો 72,000 અહીં લખી દો તમારે 72,000। સમજી ગયા? હવે પગારના 10%, તો પગાર તો આપણી પાસે છે નહીં, તો તમે પગાર શોધવો પડે આવી જાય। શું કરવો પડે? તો જો મૂળ પગાર, તો એ સમમાં તમને આપેલો જો આપણે શોધેલો છે પગાર કેટલો છે 2,40,000। સમજી ગયા? અને મોંઘવારી ભથ્થું બી તમને આપ્યું છે કેટલું છે, આમાં એક સ્ટેપ હજી એડ થાય કમિશન વાળું, પણ આપણને સમમાં આપ્યું નહીં। તો તમે મોંઘવારી ભથ્થું આપ્યું છે તમને કેટલું 24,000। આ તો ડેશ થઈ ગયું, આ બને શું કરી દેવાનું ટોટલ, એટલે થઈ જશે 2,52,000। સમજી ગયા? હવે આના આપણે 10% કાઢવાનું, કેટલા 52,000ના કેટલા કરવાના આપણે 10%। તો જો તો 52,000 એટલે કે 2,52,000 આપણે 10% કરીએ તો કેટલા થાય 25,200। કેટલા થાય? તો આ લખી દઈએ આપણે 25,200, અને આપણે હવે માઇનસ કરી દઈએ। શું કરી દઈએ? માઇનસ। ચલો, એટલે માઇનસ કરીએ કે 72,000 માઇનસ કેટલા કરીએ 25,200, તો તમારો આન્સર આવશે અહીંયા 46,800। સમજી ગયા? ઓકે, પછી એના પછી તમારે આ બીજું છે 50% અને 40%, એ બી તમારે પગારના કરવાના। કોના કરવાના? પગારના। હવે યાદ રાખવાનું 50% તમારે ક્યારે કરવાના છે અને 40% ક્યારે કરવાના? જ્યારે બી તમને મુંબઈ હોય, શું હોય, પછી કોલકાતા, પછી દિલ્હી, સમજી ગયા, પછી ચેન્નઈ, આ જેટલા બી 4 શહેરો છે આમાંથી કોઈ બી દાખલામાં આપ્યું હોય તો તમારે 50% લેવાના, બાકી કેટલા લેવાના છે આપણે 40%। તો આપણે દાખલામાં કેટલા આપ્યો જો અહીં તમને આપ્યું છે અમદાવાદ, કેટલા અમદાવાદ છે એટલે કે 4 સિટીની બહાર છે, એટલે કેટલા લઈશું 40% લેવાના। આપણે કેટલા લેવાના 40%, એટલે આના 52,000ના કેટલા કરીએ 40%। ખબર પડે છે ને 52,000ના 40%, કોના 52,000ના, તો સોરી 2,52,000ના 52% એટલે થાય કેટલા 1,08,000। કેટલા 1,08,000। સમજી ગયા? એક મિનિટ, અહીંયા થશે 1,08,000 રૂપિયા થશે। ઓકે, હવે જે 3 રકમ તમને આપી છે બરાબર ને, આમાંથી 3 રકમ બરાબર ને, આમાંથી જે બી નાની રકમ હોય શું હોય એ તમારે લેવાની। તો નાની રકમ કેવી છે 46,800। કેટલું? તો એ આપણે માઇનસ કરી દેવાની, એને કહેવાય કરમુક્ત। શું કહેવાય? 46,000
800 સમજી ગયા આટલું? તો 72,000 માઇનસ કરીએ 46,800 એટલે જવાબ આવશે આપણે 25,200. કેટલો? અહીં લખી દઈએ 25,200. ડન આટલું? ચલો એના પછી શિક્ષણ ભથ્થું. ઓકે, તો શિક્ષણ ભથ્થુંમાં તમારે યાદ રાખવાનું છે, આ ભૂસી દઉં છું, હવે કંઈ કામનું છે નહીં, બરાબર? આપણે આ તમે લખી લેજો પછી. ચલો શિક્ષણ ભથ્થું. ચલો હવે શિક્ષણ ભથ્થુંમાં કેવું હોય ખબર? કે જે કરમુક્ત એ 2 બાળકોનું હોય. શું હોય? 2 બાળક. કેટલા ભાઈ? 2 બાળક. એમાં એકના કેટલા રૂપિયા લેવાના છે? આપણે 100 રૂપિયા કરવાના. કેટલા? સમજી ગયા ને? 2 બાળક જ આપણે કરમુક્ત થાય અને એકના બાળકના કેટલા? 100 રૂપિયા. એટલે 2 બાળકના 200 થાય. હવે આપણે જોઈએ સમમાં કેટલા બાળકો આપ્યા, તો આપણે વાંચીએ કે 2 સંતાનો છે. કેટલી છે? 2 સંતાનો. હવે આપણે ભણી ગયા 2 સંતાનો માફ કરવાની છે અને અહીંયા માસિક કેટલું આપ્યું છે? 200 રૂપિયા. સોરી, માસિક કેટલું છે? 600 રૂપિયા આપ્યું છે આપણે. તો પહેલાં લખી દઈએ, પહેલાં અહીં લખી દઈએ આપણે કે 600 ગુણ્યા 12. ચલો 600 ગુણ્યા 12 કરીએ એટલે થાય કેટલા ભાઈ? 7200. કેટલા થાય? 7200. એમાંથી તમારે માઇનસ શું કરવાનું છે? 2 બાળકનું. કેટલાનું? 2 બાળકનું. તો 2 બાળક પહેલાં લખી દઈએ આપણે. પછી એક બાળકના કેટલા? એક બાળકના કેટલા? 100 રૂપિયા થાય. તો આપણે 100 લખી દઈએ, ગુણ્યા 2 ગુણ્યા 100 કરી દઈએ. અને આપણે આખા વર્ષનું આપવાનું એટલે 12 મહિનાનું. હવે ગુણાકાર કરીએ એટલે જવાબ કેટલો આવશે? 2 ગુણ્યા 100 ગુણ્યા 12 એટલે થાય 2400. કેટલા? 2400 રૂપિયા આપણે માઇનસ કરી દેવાના. એ આપણા કરમુક્ત કહેવાય. શું કહેવાય? એટલે કે 7200 માઇનસ 2400 એટલે કેટલા થાય ભાઈ? 4800 થાય. સમજી ગયા આટલું? ચલો આગળ જઈએ. હવે જે ટ્રાન્સપોર્ટ ભથ્થું, હવે જોઈ લઈએ એમાં શું આપ્યું છે તમને. અહીં જો ટ્રાન્સફર ભથ્થું એ માસિક કેટલા છે ભાઈ? 2400 રૂપિયા. તો આખા વર્ષના કેટલા થાય? તો જોઈએ આપણે. તો લખી દઈએ આપણે કે 2400 ગુણ્યા 12 કરવાના. બરાબર ને? તો 2400 ગુણ્યા 12 કરીએ એટલે કેટલા થાય? 28,800. કેટલા થાય? 28,800. એના પછી જોઈએ હવે. ચલો આટલું પતી ગયું. પછી એક સંતાન માટે હોસ્ટેલનું કેટલું છે? બરાબર ને? 500 રૂપિયા. મહિનાનું 500 તો 12 મહિના કેટલું થાય જોઈ લેજે આપણે. તો અહીં લખી દઈએ આપણે. મળેલ ભથ્થું તમને આપ્યું છે કે 500 ગુણ્યા 12. તો કેટલા થશે? 500 ગુણ્યા 12 એટલે 6,000 રૂપિયા થાય. બરાબર ને? સમજી ગયા? હવે આમાં એ રૂલ્સ છે તો એ તમને કહી દઉં જરા. આમાં શું લખ્યું છે કે એક હોસ્ટેલનું જે ભાડું હોય, શું હોય? હોસ્ટેલનું ભાડું એ તમારે 300 રૂપિયા માઇનસ થાય. કેટલા થાય? 300 રૂપિયા. કેટલા થાય? 300 રૂપિયા માઇનસ થાય આપણે. તો એક બાળકના 300 આપવાના કરવાના. તો આપણે 12 મહિનાના કેટલા થશે તો જોઈ લઈએ આપણે. અહીં લખી દેવાનું તમારે કેટલા? એક બાળકના 300 રૂપિયા ને? મિનિમમ કેટલા? 2 બાળકો માઇનસ થાય, પણ આમાં તો એક જ બાળક આપ્યું છે. તો એક બાળકના કેટલા રૂપિયા ભાઈ? 300 રૂપિયા થાય. કેટલા? અને આપણે 12 મહિનાના આપવાના. કેટલા? તો કરી દઈએ 300 ગુણ્યા 12 એટલે કેટલા થાય? 3600. કેટલા? અને 3600 તમે માઇનસ કરો ને 6000માંથી એટલે કેટલા થાય? 2400. કેટલા? સમજી ગયા આટલું? એના પછી જોઈએ આપણે દાખલામાં. ચલો એમાં શું આપ્યું છે? માન્ય પ્રોવિડન્ટ ફંડમાં માલિકનો ફાળો કેટલો છે? 12.5. કેટલા? અને જ્યારે બી પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આવે તો 12% માઇનસ થાય. કેટલા? હે ને? એ બી તમારા મૂળ પગારના લેવાના. કેટલા લેવાના? પગાર. બરાબર ને? તો જોઈએ ખબર પડી ને આટલું? તો બતાવીએ આપણે. તો પહેલાં તો પગાર તમને આપ્યો છે કેટલો? ઉપર જે ટોટલ કહ્યું હતું ને હમણાં આપણે હતું ને 2,52,000. કેટલું હતું? 2,52,000. તમે વિડીયો સ્કીપ કરીને જોઈ લેજો. તો આ કેટલા કરવાના આપણે? પહેલાં તો 12.5%માંથી 12 માઇનસ કરો ને એટલે 0.5 કેટલા આવે? 5%. અને ગુણ્યા કેટલા કરવાના આપણે? 2,52,000. સમજી ગયા? તો આને કરીએ 2,52,000ના 0.5% એટલે કેટલા આવશે ભાઈ? અહીંયા 12,60. ખબર પડી આટલું? એના પછી તમને આપ્યું છે પ્રોવિડન્ટનું વ્યાજ. તો એમાં બી જોઈ લઈએ આપણે શું કહે છે. તો જો એમાં શું કહે છે? 10% છે. કેટલું છે? કેટલું છે? 10%. પણ આ જે વ્યાજ છે ને એમાંથી આપણે માઇનસ કરવાનું 9.5. કેટલું કરવાનું? 9.5. તો કરીએ તો આપણે એવી રીતે કરશું. જો અહીંયા 50,000 આપે. કેટલું છે? 50,000. તો જો કે આ રીતે પદ મૂકવાનું તમારે. કેટલું? પદ કે
10 10 50,000 કેટલા 10 કેટલા 50,000 તો 9.5 કેટલા તો લાવીએ આપણે કે 50,000 ગુણ્યા 9.5 અને ભાગ્યા 10 કરીએ એટલે આન્સર કેટલો આવશે આપણો 47,500 એ તમારે 50,000માંથી માઇનસ કરી દેવાનું શું કરી દેવાનું 50,000 માઇનસ કરશો તો કેટલા આવશે 2500 કેટલા બરાબર 2500 આવશે હવે આનું ટોટલ કરીએ એટલે જવાબ આવી આપો કેટલા 25 હવે આનું ટોટલ કરી દઈએ પહેલાં તો ટોટલ કેટલું થશે 2,40,000 પછી 24,000 25,200 પછી 4,800 પછી 28,800 પછી 2,400 પછી 1,260 પછી કેટલા એટલે 3,28,900 થાય છે તમારું કેટલું થાય છે 3,28,000 બરાબર ને એટલે આ તમને મળશે 3,28,960 સમજી ગયા આટલું એના પછી તમારે એક વસ્તુ એડ કરવાની સ્ટાન્ડર્ડ શું કરવાનું છે સ્ટાન્ડર્ડમાં તો સ્ટાન્ડર્ડમાં તમને સમમાં કંઈ આપ્યું છે એમાં કંઈ આપ્યું નહીં તો જો સ્ટાન્ડર્ડમાં ફિક્સ જ છે તમારે તો આમાં જે સ્ટાન્ડર્ડમાં તમારે 40,000 માઇનસ કરવાના કેટલા 40,000 સમજી ગયા ઓકે અને બીજું તમને આપ્યું છું જો રકમમાં વ્યવસાય વેરો આપ્યો છે એ બી મહિનાના કેટલા છે 200 તો 12 મહિનાના કેટલા થાય 2,400 રૂપિયા કેટલા તો એ આપણે માઇનસ કરશું એટલે આ લખી દઉં તમારે કેટલા કે 200 ગુણ્યા 12 એટલે કેટલા થશે 200 ગુણ્યા 12 કરીએ એટલે 2,400 થાય હવે એને માઇનસ કરી દઈએ એટલે જવાબ આવી જાય આપણો આમાંથી આને શું કરી દઈએ માઇનસ એટલે જો 28,960 માઇનસ કેટલા કરવાના 40,000 પછી કેટલા માઇનસ કરી દઈએ 2,400 એટલે તમારો જવાબ આવશે 2,86,550 કેટલા 2,86 આ લખી દઈશું 2,86,550 તમારો આન્સર રહેશે બરાબર ને તો એને આપણે કેવું હોય તો શું કહેશું આપણે કરપાત્ર બરાબર ને એને શું કહેવાય ભાઈ કરપાત્ર પગાર સમજી ગયા આટલું તો થેન્ક યુ ફોર વોચિંગ